જય માતાજી, જય દ્વારકાધીશ, બધાને જય શ્રી રામ। ફરી એક નવા બ્લોગ વિડીયોની તો તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે જો આપણે વાડી આવ્યા હતા ગવાર પાવાનો, એટલે જો આપણે આંકાના 2-3 ચેરિયા પઈ નાખ્યા છે। જો હરીએ આ ચેરિયું પઈ નાખ્યું હોય અને આપણે આ વાયલી આઠડી પઈ નાખી। જો હરી જો એક આ પઈ નાખીએ આપણે લાગટ। તો અત્યારે આપણે જો ગવાર પાવા આવ્યા હતા, જો આમાં પાણી ચાલુ છે અત્યારે। તો આપણે હાલો પહેલાં ગવાર પી દેવી, પછી આપણે મરચી પાવાની તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજો અને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરતા જઈજો। અત્યારે જો આપણે આ મરચીમાં પાણી વાળી દીધું છે, સમજો આપણે ગવાર પી દીધો હોય ને હવે આપણે આ મરચીમાં જ પાણી ચાલુ કર્યું છે। જો અત્યારે પહેલાં ચરિયામાં પાણી જાય છે। જો આ આપણે આ રીતે છે કે કાંઈ અત્યારે જો પહેલાં ચરિયામાં અત્યારે પાણી જાય। તો હાલો હમણાં તમને હું શેઠે પહેલાં પાણી લઈ જાઉં ને પછી તમને દેખાડું। જો અત્યારે આપણે વાયલા શેઠે આવતા રહ્યા હતા। જો આ વાયલા શેઠેની કંઈક મરચી છે, જો આપણે આ મરચી અરે મરચાં જો બેસી ગયા છે। જો એ રહ્યું આ દેશી મરચીનું મરચું છે। જો આવા ચેક અત્યારે મરચાં ચોંટ્યા છે બધે। જો એ પાણી આપણે અત્યારે અહીંયા પહોંચ્યું છે અને આપણે આ દેશી મરચી અત્યારે પાવાની હતી એ પી દેવી। આમ તો જોકે બે મરચી પાવાની છે, પણ પહેલાં આપણે આ મરચી પાવાની છે। તો હાલો પહેલાં પી દેવી આને। જો આપણે બે મરચાં અહીંયા સોટ્યા। જો એક આ રહ્યું, એક અહીંયા છે, એટલે મરચાં આપણે ચેક આમાં થાય છે, ચેક સોટ્યા છે। તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો। આપણે જો અત્યારે વાડીએથી બપોરે ઘરે આવતા રહ્યા, નહીં તો કમ્પ્લેટ આપણે જો ધાબા ઉપર ચડે, પણ તડકો એવો છે મસ્ત મજાનો। તમે જો જોરદાર તડકો છે। તો હાલો ડાયરેક્ટ સાંજે મળવી। આપણે અત્યારે જો વાડી આવતા રહ્યા હતા। જો આ લીમડાને જીસોડા કેટલા લટકાય જો તમે, અહીંયા છે, અહીંયા છે, એક તો અહીંયા ઠેઠ ઉપર છે। જો હવે અહીંયા ઠેઠ લીમડા સડીને લેવા કોણ જાય? અને જો આપણે ત્રણ બધા આવી હતી, તમે એની પહેલાંના વિડીયોમાં તમે જોયું હોય તો કેવી મસ્તી કરી થઈ જાય। જો જોરદાર આ હે કે સીતાફળીનું લગભગ ઝાડું છે, મને બહુ પાકું યાદ નથી, તમે કમેન્ટ કરજો ખબર હોય તો। અને આપણી જો આ કેળ ઓલકારથી તમને દેખાડું। જો એને એકદમ પ્યોર। અને આપણે આ બીજી બધા વાવી હતી એ જો, અને આ પાછું સીતાફળીનું ઝાડું આવ્યું કે એવું કે હશે, મને બહુ પાકું યાદ નથી, તમે કમેન્ટ કરજો। અને આ જો આ હવે લગભગ એ જ ઝાડું છે, પણ હવે ખાસ ખબર નથી। બાકી તમે જો ઝાડવાની ગ્રોથ જોવો કેવી છે, મસ્તી કાંઈ। અને આપણી આ ત્રીજી બદામ જો, આપણે વાડીએ આડતમ જો આપણું જ કામ નહીં, પણ આ ઋતિકભાઈ આ બધા ઝાડવા વાવે। જો અહીંયા જો આ ડાયરમડી વાવી છે ઋતિકભાઈ હે। જો આ જામુડો, આ બીજો એન કરતાં મોટો જામુડો છે। અને આ લીંબુડી છે। જો આપણા આખી લાઈનમાં ઝાડો વાયા બધા ઋતિકભાઈ। જો આ ખજૂરનું છે અને આપણે આ મીઠો લીમડો છે। જો હે ને ચેવડો મોટો।
આપણે પોપૈયા વાયા હતા એની ગ્રોથ સારી છે, તમે જુઓ બધા ધીમે ધીમે મોટા થાય છે, જો હે આ બધે છે, જો આ પોપૈયા અંદર તો ચકલીએ મારો કર્યો હતો, જો અહીંયા. તો હાલો હવે વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરશું, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.